છે કે અમુક રાઉન્ડના અંત પછી મમતા બેનર્જી એમની સામે ઉભા પણ નહીં રહી શકે. આ બધા વચ્ચે કેરળમના મોટા સમાચાર. પ્રીતિ, બિલકુલ, કેરળમાં મોટા સમાચાર. પરિણામ શરૂઆતી વલણમાં યુડીએફ અત્યારે આગળ ચાલી રહ્યું છે. યુડીએફ કુલ 103 બેઠકોના શરૂઆતી વલણ આવ્યા છે, જેમાં 65 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહ્યું છે. વધીને બેઠક 68 થઈ ચૂકી છે, જ્યારે એલડીએફ હાર તરફ 25 સીટો પર અત્યારે આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી 10 બેઠકો પર આગળ ચાલી રહી છે. કેરળ વિધાનસભાના શરૂઆતના પરિણામમાં યુડીએફ, જે અપેક્ષિત હતું, જે એક્ઝિટ પોલમાં સામે આવ્યું હતું, યુડીએફ જીત તરફ અત્યારે આગળ વધી રહ્યું છે અને 65 સીટો પર અત્યારે આગળ ચાલી રહી છે. અને આ વખતે ક્યાંક એલડીએફને હાર મળે, 25 સીટો પર અત્યારે આગળ ચાલી રહ્યું છે. અત્યારે આપને બતાવી રહ્યા છે કેરળમની એક કુદરતી નજારો પણ છે અને એની વચ્ચે આ પરિણામ સામે આવી રહ્યા છે. બિલકુલ, અને એકમાત્ર ડાબેરીઓનો ધબકતો જે ગઢ હતો એ દેશની અંદર, જ્યાં ડાબેરીઓની સત્તા એ કેરળ અને કેરળમના એ સત્તા પણ હવે જતી દેખાઈ રહી છે. આમ તો ગઈ વખતે ઇતિહાસ રચાયો હતો કેરળની જનતાએ ફરી એકવાર ડાબેરીઓને ચૂંટીને, પણ આ વખતે કોંગ્રેસ ગઠબંધન આગળ ને આસામ વિધાનસભા ચૂંટણીના જ્યાં સુધીમાં પરિણામ છે, ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન જીત તરફ આગળ વધી રહ્યું છે અને 81 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. એટલે આમ જુઓ તો બહુમતીની નજીક અથવા તો બહુમતી ક્રોસ કરી ચૂકી છે એમ કહીએ તો પણ ખોટું નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી છે. કોંગ્રેસ અને ગઠબંધન એ આસામ છે કે જ્યાં એક સમયે કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો, એ ગઢના કાંગરા ખરી ચૂક્યા છે અને હવે જમીન શોધવી પડે કોંગ્રેસને અહીંયા, એવી પરિસ્થિતિ. માત્ર 27 બેઠક ઉપર કોંગ્રેસ